હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારે નાહી ધોઈને નવરા થઈ ગયા છે, કામ પણ બધું થઈ ગયું છે અને કપડાં પણ આપણે અત્યારમાં ધોઈ નાખ્યા. જવું એટલા કાંક સરસ મજાના કપડાં પણ ધોવાઈ ગયા, વાસણ ઉટકી નાખ્યા. જો કામ બધું થઈ ગયું છે. આપણે સવારમાં તો આપણે સવારની રસોઈ પણ કરી લીધી છે અને અમિતના પપ્પા ટિફિન લઈને વાડીએ વહી ગયા છે અને હિરલ ને અમિત બે બેન ભાઈ ભણવા વહી ગયા છે અને આપણે જો અત્યારે નવરા થઈ ગયા છીએ. તો બન્યા રહેજો બ્લોગમાં, ફરી પાછા મળીએ. જો વાગી ગયા અત્યારે 12:30 અને હજી અમિત ને હિરલ તો ભણીને આવ્યા નથી. એ તો આવે થોડાક મોડા, 1:30 વાગ્યા ટુકડા. અને આપણને ભૂખાઈ લાગી છે, આવી જાય તો સારું કહે કે આપણે જો બધું આ તૈયાર કરીને રાખ્યું છે તો એવું બધું છે. તો આપણે શાહ આજે ફેરવી નથી. જો આપણે દહીં મેળવેલું પડ્યું છે અહીં કણે, પણ શાહ ફેરવી નથી. જો આવું કાંઈક સરસ મજાનું દહીં આજ મેળવ્યું છે અને આજ શાહ ફેરવવાની નથી. કેમ કે આજ તો સાઈઝ આપણે જે ભાગ્યું રાખ્યું છે ને મેં ત્યાં કણે જો આવી કાંક કોથળીયું શાહીની એને દુકાન છે. તો આવી કાંક કોથળીયું ભરે તો હું થોડીક મોડી ગઈ ને તો આવી કોથળીયું એણે મને ભરીને કમ્પ્લીટ કરીને કે આ કોથળીયું લેતા જાવ. તો આપણે એને ફ્રીજમાં મૂકી દીધી. જો ઠંડી પણ થઈ જાય. જો 3 કોથળી છે. તો આપણે ફ્રીજે પેક કરી દીધું. હવે લાગી છે ભૂખ. તો આપણે બપોરા કરવા બેહવું નથી, અમિતની વાટે બેવું છે કેમ કે એકલા ભાવે નહીં. તો આપણે જોઈ જામફળ પાક્યું છે તો તોડી લઈએ. હાલો જામફળ તોડવા આવી તા તો અહીંયા થોડા ફૂલ પણ ઉઘડા હતા. તો આપણે એ લઈને માતાજીને ચડાવવાના છીએ. તો આપણે જામફળ પણ જોતા જઈએ પાક્યું છે કે નહીં. એવું નહીં, જો અહીંયા પાકલ તો જો અહીંયા છે. અમિતના નિરાળાને તપાસ કરેલા હોય. અહીંયા તો મોટું બધું છે. જો કેટલું મોટું છે. જો તો આપણે જામફળ પછી તોડશું. તો પહેલાં આપણે ચડાવી દઈએ માતાજીને ફૂલડા. હાલો જો આપણે માતાજીને ફૂલ ચડાવી દીધા છીએ અને સવારમાં આપણે દીવો કર્યો તો માતાજીને. જો શ્રાવણમાં દીવો કર્યો તો હજી દીવો થાય છે. અત્યારે વાગી ગયા 12:30. જો સવારનો જગ્યા છો. સવાર હું વહેલી ઉઠીને તઈ જ માતાજીને દીવો કર્યો છે આપણે. તો હજી 12:30 વાગ્યા તો હજી દીવો જગે છે. તો બધી છે આપણે હવે જામફળ તોડ લઈએ. જામફળ બહુ મસ્ત થઈ ગયા છે. આપણે આ જામફળ તોડવાનું છે. તોડી લીધું છે અને હજી નાના મોટા ઘણા જામફળ આવે છે. જો આવડા નાના મોટા બધા જામફળ આવે છે. એક મોટું ખાધેલું હતું આમાં જામફળ, ક્યાં ઠેકાણ હતું એ ખબર નથી અત્યારે. અને એક કાંઈ જો જામફળ મૂક્યું છે તો 2 જામફળ થઈ ગયા. જો લીંબુડી પણ આપણે હેલી જ જાય છે. જો ક્યાં પૂગી. અને કપડાં પણ આપણા સુકાઈ ગયા છે. હવે હકેલવાનું થશે પણ પેન્ટ હશે એ બધા ભીના હશે. તો આપણે પછી આપણે કપડાં લઈ લઈએ પછી હકેલી નાખીએ. તો હજી અમિતને આવે પછી બપોરા કરવા દઈ કાંઈ બન્યા રહેજો. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છે. અમિતભાઈ ભણીને આવી ગયા છે, હિરલબેન આવ્યા નથી. તો આજ બપોરામાં ગુવાર બટેકાનું શાક છે, રોટલી છે અને આમાં બરફ નાખી દીધો. જો એક પ્લેટ બરફ નાખી દીધો અને આ જો ઠંડી ચાય અને ગુંદાનું બોળેલા ગુંદા છે. તો હાલો બધા બપોરા કરવા. જો હિરલબેન ભણીને આવી ગયા છે અને આવીને અને ખાઈ લીધું. ખાઈને પછી કેરી ચાલુ કરી. કા હિરલબેન કેમ તમારા મોડું થયું? અમિત વેલા આવી એવો તો તે બસ સાવરકુંડલા વાળી આવી તો ઊભી રાખી નહીં. તે અમિત ઈ જ બસમાં આવ્યો હતો કા અમિત? ઈ બસમાં આવી ને તો ઈ ઊભી રાખી નહીં. પછી મેં બગસરા વાળી આવી ને એમાં અમે આવ્યા. પછી અમને ઠેઠ મૂકવા આવ્યા પેશન નગર ત્યાંથી વળી જાય. જોજી એવું છે. તો હિરલ
અહીં લાલપુર મૂકવા આવી સ્પેશિયલ આ છોકરાઓને કા આવે જ છે. અમિતભાઈ તો કુંડલા વાળી બે કા સાવ કુંડલા વાળી. હાલો તો રોંઢો થઈ ગયો છે અને આપણે જાગી ગયા છીએ. જાગીર ઉઠીને જોયું તો હિરલબેન અતાન ઠામડા ઉઠી એમ જો કેમ મોડું મોડું હુંય ગઈ તે પછી ભૂલાઈ ગયા ઠામડા કરવા. તડકો ભાળીને મુક્તિ થાય છે ભાઈ. બપોરના ઠામડા ઈ કેટલા વાગે ઉઠકે સાસ જુઓ ઘડિયાળમાં જુઓ એટલે થોડાક જ હતા ઝાઝા નહોતા હોય હા. જુઓ એટલા વાગે ઠામડા ઉઠકે સીધા. અને જો તો કહો કે આ ગ્લાસની માથે મોરપીસ આવી રીતનું રાખ્યું જો અમે તો શા કોણે રાખ્યું તમે છે જો આવી રીતનું મોરપીસ રાખ્યું છે. અને ઉઠીને જોયું તો બે બેન થઈ નાસ્તા કરી લીધા આમ જો અહીં કાગળિયા પડ્યા જ છે કા અમને કીધું નહીં થોડું કઈ પૂછવાનું હોય એટલે ખાઈ લેવાનું હોય તો. સાંભળો જુઓ શું કે પાટી ખાઈ લેવાનું હોય કઈ પૂછવાનું હોય ખાવામાં. ખાવાનું જે પૂછતા હોય એ કોમેન્ટ કરજો. અમે જ ના પૂછતા હોય હાસુ કે જોયું ને હિરલબેનનો ધડાકો પૂછવાનું હોય. પૂછવાનું ન હોય કે ખાવાનું પૂછવાનું ન હોય કે ખાઈ લેવાનું હોય. તો હું હતી બે બેન ભાઈ નાસ્તો પણ કરી લીધો અને મેં જામફળ ક્યારેય હોતા સુધારીને ખાઈ લીધી આમ જો તપેલી ભરી આય એમ તો કીધું ખાવામાં કોઈ પૂછવાનું નહીં. ડબ્બો લઈ જા ડબ્બા ડબ્બો ડબ્બામાં નાખ દે એટલે ઓલ પરથી ગાયન જે નાખ દેજો હો. હાલો જો 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે અને હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે. અને અમિતભાઈ અત્યારે બેઠા છે નાવા અને હિરલબેન કરે છે લેસન કાયરા હા હોમવર્ક લેશન હોમવર્ક. હિરલ લેસન કરે છે. જોજી મને આવડતું હોત તો ભણવાના ઇંગ્લિશમાં તો કોમેન્ટ મને વાંચતા ફૂલ આવડે. હાલ હિરલ મને શીખવાડે હું તને શીખવાડું. હાલ મને શીખવાડે. આવી જાય. હાલો જો આજે મારે ઇંગ્લિશ શીખવું છે કેમ કે લાઈમાં ઇંગ્લિશમાં કોમેન્ટ આવે ને મને વાંચતા નથી આવડતું એટલે ગુજરાતી મને ખાલી આવડે તો આપણે ઇંગ્લિશ આજ શીખવાનું છે તો બંને રહેજો બ્લોગમાં. જો આજે મારા મમ્મી ભણવા બેઠા છે કે મને ઇંગ્લિશ શીખવાડ. મમ્મી તાર કેટલા વર્ષ થયા? મારા વર્ષ આ 33મું વર્ષ સારું થયું છે એટલે આપણે છે ને 33 વર્ષથી આપણે ઇંગ્લિશ ભણવા બેઠા છે અને હિરલબેન આપણને શીખવાડે છે કે આપણને ઇંગ્લિશ આવડી જાય ને હિરલ શીખવાડે. હિરલ કા હા મમ્મી તને જો આપણે ઇંગ્લિશ શીખવું હોય ને તો પહેલા આપણે એબીસીડી શીખવી તો પડે. એબીસીડી મને થોડીક આવડે છે. હા, બોલ તો હાલ તો. So A B C D E F G H I J K L M N બસ એટલી જ આવડે છે. એટલી જ આવડે છે. એટલી આવડે જ ન હાલે એ તો તાર શીખવી પડે. તો હાલ મને તો શીખવાય. હાલ મમ્મી એબીસીડી લખ. A જો મારી મમ્મી એબીસીડી લાગે. D ઈ આમ હોય ને હા પછી આમ હોય ને નહીં ન હોય. જો પેલા A B C D E F ઈ પેલા હોય ને એફ પછી હોય. આ પેલા ના પછી. હા હાલો ભાઈ આને આપણે છેકી નાખવી. રેડી હા રેડી. હા જો આપણને ઇંગ્લિશ એટલું આવડ્યું છે અને આવડે છે થોડુંક વાંધો નથી. અને મેં કેટલું લખ્યું ખબર છે તમને બધાને? જો આ બતાવું. એટલું લખ્યું મેં એટલું લખ્યું પણ આ બધું ગુજરાતીમાં મેં લખ્યું છે હો. મને લખતા આવડી ગયું છે. તો આપણે આ હિરલ પાસેથી ઇંગ્લિશ થોડું શીખાશે કેમ કે કોમેન્ટમાં બધા કહેતા હોય તમને ઇંગ્લિશ નથી આવડતું થોડુંક એવું શીખી જાવ એટલે ધીમે ધીમે વાંચતા શીખી જાય. હિરલ શીખવાડશે મને. હું હાંજે તને શીખવાડી. રેડી? ભલે તો આખો વિડિયો મારો જોઈજો. હું લેસન કર્યું છે આમાં કેટલું બધું. હાલો જો આપણે થોડુંક ઇંગ્લિશ શીખી ગયા છીએ ને અમિતભાઈ નાઈને આવી જશે. કા અમિત? આવો તો આપણે ના જલ્દી થઈ ગયા છે. ક્યાં જવાનું છે? મટે જવું. પાંચ જ જો પાછા જઈએ ને ના તો એકલા જવાનું. હિરલ ને આવું છે તાઈ. બેન ભાઈ બેન જવાનું છે એટલે નાઈ ધોઈને નવરા થઈ જાય. હા હિરલબેન નથી નાવાનું બાકી છે. જુઓ બપોરના ઠામડા ઉઠકે 4:30 અને અત્યારે સડાવા જાય છે. જો ઠામડા હું કઈ છું લે
આપણે જો આજ વઘારિયા ભાત ને આપણે રસિયા ભાત બનાવવાના છે આજ. એટલે જો આવા કંઈક મરસા ને બટેકા ને ડુંગળી ને જો આ મરસા છે બધા સુધારીને કમ્પ્લીટ રાખીને હિરલબેન ગયા છે મઢે પગે લાગવા. તમે વસ્તી કે આવે ને તો ટમેટા ને એવું લેતી આવે, ટમેટા ને કોથમીર એવું લેતી આવશે. એટલે આપણે આજ રસિયા ભાત બનાવવાના છે સરસ મજાના. તો તમે જોઈજો આજ અમે બનાવશું. આપણે કહેતા હતા રસિયા ભાત બનાવવાનું, તો જો આવા કંઈક સરસ મજાના રસિયા ભાત બનાવ્યા છે. ડુંગળી ને ટમેટા ને મરચાં ને કોથમીર લીમડો ને બધું નાખી બિયા માંડવી ને બધું નાખીને આવા કંઈક રસિયા ભાત છે. તો હાલો બધાય રસિયા ભાત ખાવા. આજનો દિવસ રાખ આપણે આવો રહ્યો. તો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જાજો બ્લોગ બની જાય એટલે આપણે એન્ડ આપીશું. તો બાય બાય.